ले फटाफट कर ले। तो હવે ચલો લે જા 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 બોલાવે. ચલો સુઈ જા જા સુઈ જા થોડીક વાર હું બોલાવું વાર છે હજી જા. હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ દીકુ. જય સ્વામિનારાયણ. દીવા હગી કરવા ગઈ હતી એ બદલે ન્યન સુઈ ગઈ. લાઈમાં થોડ દો. તો જો સવારના થયા છે 6:30. છોકરાઓ રેડી થઈ ગયા છે. हेयर ट्यूटोरियल બે છોકરા ગયા પછી પૂજાપાઠ થઈ ગયા. 7:10 થઈ છે. પેલા એપલ ખાઈ લઉં. સ્ટ્રોબેરી પડી છે, સંતરી પડ્યું છે, પણ ખાટા ફ્રૂટ સવારે ઓછા ભાવે એટલે એપલ ખાઈ લઉં. પછી કે થોડી વાર ચા નાસ્તો કરીશ, પછી બધું કામ કરીશ. નકરો માલ જ ભાવે છે એમ કહું તોય હાલે. આ 12 મહિના હાંકવાનો હોય ને પછી 4 મહિના અત્યારે ભરી લેવાનો કા, પછી 12 મહિના હાલે કા. આપણે કેમ આખા વર્ષનું ભરી લઈએ બધું, એમ શરીર આટલું ભરી લેવાનું આ 4 મહિના. એ વાત સાચી. અમારા સર કહે ને 4-5 વસ્તુનું નામ આપ્યા. મેં આઈ થિંક આગળના વિડીયોમાં શેર કર્યું હતું કે એટલી વસ્તુ ખાઓ ને તો પછી આખી જિંદગી, મતલબ આખી જિંદગી શું આખું વરસ આમ આપણે ઘોડા જેવા રહીએ એમ. શું દીવાબેન સવાર પટાવતી હતી? કાંઈ નહીં, પપ્પા છે હગી કરવા આવી એમ કર લે. પછી કે મને તો એમ થાય છે કે ડેડી બાજુમાં સુઈ જાવ. સુઈ ગઈ ઘડી. પછી સુઈ ગઈ. મેં તો સુઈ જા ઘડી, હજી વાર છે 5-10 મિનિટની. થોડી વારમાં જ વાન આવી. એવું છે. ચલો હવે કામ તો બધું પતી ગયું છે. કંઈક કપડાં બપડા બદલશું. હાલો ને ક્યારેક તમે તે. નહીં નહીં બિલકુલ નહીં. મેં એવું જોયું છે કે બધાના હસબન્ડ હોય ને આમ કરવાનું ના પાડે, આમ કરવાનું ના પાડે, આમ કરવાનું ના પાડે. તો તમે કેમ નથી પાડતા? એવું મને ન આવડે. ન આવડે તો તમને આવડે શું? બીજું બધું મેથી મારતા, કા કોકડા કાઢતા. કા કોકડા કાઢતા તો બહુ જ મસ્ત આવડે. વારસામાં છે. હા, મારા પપ્પાને એવું હતું. પપ્પાનું તો કેવું હતું, અમે ગમે ત્યાં જમવા જઈએ ને એટલે પપ્પા મને ઘરેથી કહી દેતા કા રોટલી તું બનાવજે ને. પપ્પાને કોઈ ઘરની રોટલી જાડી હોય ને એટલે ભાવે જ નહીં. પપ્પાને એકદમ પતલી પતલી કાગળ જેવી ને ફૂલેલી રોટલી જોઈ. પછી અમે માસી, અમારા જોલા માસી હમણાં ઓફ થઈ ગયા ને, એના ઘરે અમે જાતા ને તો એ માસી છે ને બધી તૈયારી કરી રાખે. ગમે એ બનાવવાનું હોય, પાઉંભાજી હોય તોય ભલે, પંજાબી શાક હોય તોય ભલે, પછી ગમે એ બનાવવાનું હોય તો એ છે ને બધી તૈયારી કરી રાખે. પછી એમ કે તું આવીને કરજે કા. આમ જઈને બધું તૈયાર રાખે, પછી મારે જઈને વઘારવાનું. અને અમારા ઘરમાં મારો, અમારા મમ્મીનો અને એકતા દીદીનો, એ ત્રણેયનો ટેસ્ટ સેમ ટુ સેમ. ખબર જ ન પડે કોણે બનાવ્યું છે. કેમ
એક ત્યાં દીદી બનાવે, હું બનાવું કે મમ્મી બનાવે, પણ ખાવા બેસે ને એને ખબર જ ન પડે કે આ ત્રણમાંથી કોણે બનાવેલી વસ્તુ છે. સેમ વઘારે સેમ બેસે ને ટેસ્ટ સેમ આવે. એસા હે. મને ક્યારેક હું કંઈક બીજા કામમાં કંઈક બિઝી હોય ને મમ્મી ક્યારેક શાક કે દાળ બનાવે ને તો મને આપણે રોજ આપણા હાથનું ખાતા હોય ને તો પછી મારે ક્યારેક મમ્મીના હાથનું મને બહુ ભાવે. મમ્મી બહુ મસ્ત બન્યું છે. ખાલી થઈ ગયું જવા દો. એવું છે? બોલો આઈ ખાઈ ગયા. નવું લેતો આવીશ. આ વખતે આમળાનું લાવજો, એકવાર આમળાનું ખાઈ જુઓ. મુરબ્બો ઓલા ચ્યવનપ્રાશ આમાં પૂછી જોયું. આવે આમલાનું ચ્યવનપ્રાશ આવે છે. આમાં આમળા આવે. આમાં આમળા આવે, ઓલું ખાલી આમળાનું આવે ને એમાં બધા મસાલા હોય. આમાં બધા ઓસળિયા હોય. હા ઈ ઓલા આમળામાં ઓસળિયા નાખેલા હોય. ચલો હવે આ મારું લંચ થઈ ગયું છે. સલાડ બપોરે આજે ઈ જ ખાવાનું છે. ને દીવા માટે મેં મકાઈ બાફી રાખી છે. પૃથુ કાંઈ રસોઈ આજ મારે કરવાની જ નથી બપોરે. પૃથુ આવીને કહેશે ને મમ્મી આ ખાવું છે કે આ ખાવું છે તો એ જ બનાવી દઈશ. કેમ કે એ ટિફિન હેવી લઈ ગયો હોય ને તો ઘણી વખત પછી આવીને જમતો નથી એટલે. અને હા એક વાત હતી, એક કમેન્ટ હતી વિવેક, ઓલા સંજયભાઈ એ એમ કહે છે કે મારી કમેન્ટ તમે ધ્યાનમાં લેજો અને એ કે રોજ એક સુવિચાર આપજો. તો આપણે કાંઈ જવાબ ન આપ્યો ને એટલે મતલબ આમ ટાઈમ જ નહોતો તો એ કે તમે મને એમ લાગે છે તમે મારી કમેન્ટ ધ્યાનમાં નથી લીધી તો લેજો એમ. તો મારું કહેવાનું એ હતું કે જો એક તો મને એવો સુવિચાર આવડે નહીં, પ્લસ મને લાઈફ કેમ જીવવી ને એ આવડે તો એ હું વચ્ચે વચ્ચે કહેતી જ જતી હોઉં છું કે આમ કરવાનું, લેડીઝોને આમ કરવાનું, છોકરાઓને આમ કરવાનું એમ. એ બધું વચ્ચે વચ્ચે કહેતી જતી હોય અને સુવિચાર ઘણા બધાની ચેનલોમાં હોય છે તો તમે એ જોઈ લેજો. અને સોરી એ વસ્તુ તો અમે નહીં કરી શકીએ કેમ. હા અને આમ બી પછી ચલો આપણે ગમે ત્યાંથી સુવિચાર તો બહુ બધા અઢળક મળે જેટલા જોતા એટલા, પણ પછી એ ખોટું કોપી કન્ટેન્ટ લાગે બધાને, એના કરતાં એ તો અમારથી નહીં જ થાય એટલે સોરી. બટ અમે બીજું બધું જે અમારું રૂટીન હોય ને એમાં જો કન્ટેન્ટ માટે અમારે નવું કાંઈ કરવાની જરૂર નથી. અમારે ને મતલબ હું તો એમ કહું કોઈને આપણું રેગ્યુલર છે એ બતાવીએ તોય ઘણું છે, સરસ મજા આવે, બધાને ખબર પડે આ લોકો કેમ રહે છે, આપણે કેમ રહેવું જોઈએ. આપણે કોકનામાંથી શીખતા હોય, કોક લોકો આપણામાંથી શીખતા હોય તો એમ આદાન પ્રદાન ચાલ્યા કરતું હોય કેમ. ચલો તો વિવેક કુમાર જાશે ઓફિસ રોડ માપવા. એ તો બિલ્ડરોનો રોડ જ માપવાનો હોય, બીજું કંઈ ન કરવાનું હોય. અને અમે જાશું કપડાં બપડા બદલાવીને યોગામાં. પછી જો યોગામાંથી જે બી સલાહ સૂચનો લઈને આવીશ સર પાસેથી ઘરે આવીને વિવેકને એ મળશે અને તમને બધાને મળશે. કોપી પેસ્ટ થઈ જાય. કોપી ખરાબ વસ્તુ કરતા હોય ને એને કહેવાય. તું બોલી ઈ સારી વસ્તુ છે તો હું ક્યાં ના પાડું પણ તો ઈ કે ઈ તો હું કરતો એ તો તે હું કહેવાય. હું તમને કહું છું તમને મજા આવે સાંભળવાની. હા વાત બોલો. હા તો બૈરાવનું સાંભળી લેવાનું. હવે ન કહું, હવે ગમે એવું સર શીખવાડે કોઈ દી ન કહું, વાત જ ન કરું યોગાની. જોજો મેં તને કીધું તમે કહો ગમે એ બોલે એ સાંભળી લેવાનું, એટલે એનો મતલબ એમ તમે પરાણે સાંભળતા હતા. ક્યારેક મજા આવે એટલે ક્યારેક જ મજા આવે છે, રોજ નથી મજા આવતી. એવું છે. ના ના બહુ સારું સર શીખવાડે છે. ખાલી યોગા આસનો નહીં પણ બીજું બધું એવું ઘણું બધું શીખવાડે જે આપણે ખરેખર શીખવા જેવું હોય. અને એવું કંઈક હોય ને ત્યારે હું બધા લોકો સાથે શેર કરું છું, હું ક્લિપ લઈ લઉં કંઈક હોય ત્યારે. પણ સરસ છે, મજા આવે એવું છે ને બહુ સારું છે. ને હવે બહુ વાતું નથી કરવી, ફટાફટ મારે થોડું ઘણું કામ પતાવી દો. 9 ઓલરેડી વાગી ગયા છે અને પછી હું જઈશ આમ, વિવેક જશે આમ, છોકરા આવશે ત્યાં આવી જશ કેમ. બાય બાય. જો હું છે ને 9:30 થયા, રેડી થઈ ગઈ યોગા માટે. પણ હું કાલે છે ને યોગામાં ઘરે આવતી હતી ને રસ્તામાં આખો ટેમ્પો ઊભો હતો આપણે આ લીલા ચણાનો. તો મેં કીધું લઈ જાઉં, કાલ લાવી હતી. કાલ શેકવાનો ટાઈમ ન મળ્યો પણ મેં અત્યારે લઈ શેકી નાખું. છોકરાઓને બહુ ભાવે તો કદાચ આવીને જમીન ખાશે. અને હજી મારે 10 મિનિટની વાર છે ત્યાં મેં કીધું શેકાઈ જાય ને, ઓલમોસ્ટ તો આમ શેકાવા જ આવ્યા છે.
બધું રેડી છે. હવે જઈ આવીએ. યોગામાંથી તો આવી ગઈ, કપડાં બપડા બદલાઈને હવે છે ને એમાં એવું છે કે પહેલું ખાઈ લીધું હોય સવારે 7 સાડા 7 એટલે ભૂખ બહુ લાગી છે. તો મેં કીધું પહેલાં સલાડ ખાઈ લઉં, પછી વધારે ભૂખ લાગશે ને તો પછી કંઈક બનાવું. પણ એટલું સલાડ ખાઈશ ને તો મને એમ લાગે છે કે ફૂલ થઈ જ જશે. હવે કેટલા 12:05 થઈ છે. તુવેર વીણી નાખું, જેટલી વીણાય એટલી છોકરાઓ આવે ને ત્યાં સુધીમાં. કે કપડાં ઘડી થઈ ગયા છે અને મેં સલાડે ખાઈ લીધું એટલે હવે બસ આ કરી નાખું. બેઠા બેઠા ટીવી જોતી જાઓ અને તુવેર વીણતી જાઓ, કેમ કે સલાડ ખાઈને પછી સીધા કપડાં જ ઘડી કરી નાખ્યા. છોકરાઓ આવે ને ત્યાં મેં બધું કામ પતી જાય. ઓળાના રીંગણા શેકાઈને અમે હમણાં શોપિંગ કરી આવ્યા કા આ બધું શાકભાજીનું. જો તમે લોકો કમેન્ટ કરી હોય ને કે આની રેસીપી આપો ને એમ, તો પછી કેમ કે તરત તો મારથી કઈ અપાવવાનું પોસિબલ થાય નહીં. તો મેં કીધું તે દિવસે ઓલું આપી દીધી સ્ટ્રોબેરી ક્રીમ ની, બધા કહેતા હતા તો, અને લાલ ચટણી ની માંગી હતી. તો આજે મારા ફ્રેન્ડે રીંગણા મોકલા છે, દેશમાં આવ્યા છે. તો મેં કીધું લાયા જોડો કરું છું ને તો લાલ મરચા લઈ આવું ને તો ચટણી થઈ જાય એમ, અને રેસીપી દેવાઈ જાય. ઓળાની સાથે મજા આવે એમ. અને કાલે 11 છે તો કાલે પછી ખવાય ને, મજા આવે એમ. ભાખરી કરી દેજો મસાલા વાળી. હાલશે તો બેન નહીં હાલશે, બેન હાલશે. સાદી હાલે. મેં તો ભાખરી બોર્નવીટા, પછી મેં તો સાદી ભાખરી નારે છાશ નથી પીવાની. શાક હોય ને હારે તો છાશ હાલે, પણ એનો ઓળો ભાવતો નથી. બટેકાનો કેટલીક વાર કરી દેવું. રોજ બટેકું હારવી નહીં, એમ ફઈ જેવો થયો. એમ ફઈ બટેકી જ હતી. બધા ખાય જ લે છે પણ એનો ઓળો નથી ભાવતો. બીજા બધા શાક તો ઈ પૃથુને તો બહુ શાક જોઈ. એને પૃથુને દાણાના તો બધા મગનું, ચણા દાણા તમારી જે મને બહુ ભાવે, પણ આમ બટેકું ફ્લાવર બટેકાનું, ફ્લાવર વટાણા, કોબી વટાણાનું, કોબીનું તો બહુ ભાવે. ભરેલો ભીંડો, એન પછી ટુકડા વાળો ભીંડો નો ભાવે પૃથુને. સાફ કરી નાખું ને પછી ધોવું. ચટણીની રેસીપી. તમે ચોપર મૂકી આવ્યા? ઓલું ફેરવવાનું. હા, નોર્મલી લઈ આવી દઉં. ઇલેક્ટ્રિક ચોપર માં કરું છું, પણ મારું બગડી ગયું છે એટલે આ મિક્સર માં કરું છું. અને મમ્મી હોય ને તો મમ્મી ખાંડીને કરે, પણ મારી પાસે એટલો બધો ટાઈમ નથી એટલે હું આમાં કરું છું. અધકચરી વાટવાની આમ કરી. તો પહેલા થોડાક સિંગદાણા નાખવાના, પછી વચ્ચે સિંગદાણા છે ને એ બહુ ઘામાં ન આવે આ બધાની વચ્ચે, એટલે પહેલા થોડાક નાખીને ને ઓલા કરી દેવાના સિંગદાણા. થઈ ગયા. પછી એમાં લાલ મરચા, કોથમીર બધું નાખીને પુદીનાનો ડબ્બો ફ્રીજમાં કાપવો તો મને. લાલ મરચા ઓલરેડી કટ કરેલા છે અને કોથમીર આપણે થોડોક નાખવાનો પુદીનો, બહુ વધારે નહીં નાખવાનો, ટેસ્ટ પૂરતો ખાલી. આમ માઇલ્ડ જેવો કરંટ આપે ને એ ટાઈપનો. કેમ કરંટ. પછી એમાં નાખવાનું સોલ્ટ. ગોળ. શુગર નાખી શકે, પણ અમે શુગર નથી નાખતા એટલે ગોળ નાખું છું. અને મસાલામાંથી નાખવાનું ધાણા જીરું. થઈ ગયું. થોડું ખાલી પાણી. હવે આને અધકચરા જેવું વાટવાનું. લીંબુ પછી લાસ્ટમાં નાખવાનું.
દાણા વધારે થયા ને એટલે યલો થઈ ગયું. ઓલા દિવસે ધાણા મરચામાં આપ હતું એટલે રેડ થઈ ગઈ. લાલ મરચું હાચી નાખવાનું. હા ઈ ભૂલાઈ ગયું લાસ્ટમાં. છેલ્લે જો પછી આવી રીતે લીંબુ, અને મોળું લાલ મરચું હોય ને, આ મારે મસાલે વાળું થોડુંક તીખું છે, મોળું લાલ મરચું થોડુંક નાખવાનું. હવે એને ફરીથી એક વાર આમ કરી નાખવાનું છે. થઈ ગયું. મારું ચોપર બગડી ગયું છે. ચોપરમાં બહુ વધારે હારી જાય છે પણ ચાલુ જ નથી થતું. ખબર નહીં, જામ થઈ ગયું છે. ઓલી જામ થઈ ગયું છે. આ મિક્સરમાં આટલી બધી ટેસ્ટમાં ઓલી નથી થતી. ઓલું બહુ વધારે હારી થાય છે. મસ્ત બની. મસ્ત બની છે. ઓળાર મજા આવશે. ગોળ અને લીંબુ આવે ને, ટેસ્ટ બેલેન્સ થઈ જાય. આજે છે ને મારા ચટણીના કલર ઉપર નહીં જાતા હો, ટેસ્ટમાં હારી છે. કલર મારો ચોપર બગડી ગયું ને એમાં કલર પે મત જાના, ટેસ્ટ પે જાના. આમાં છે ને અધકચરી રહેતી જ નથી. આમ કરીએ ને તોય અને ઓલી થઈ જાય એકદમ. ચોપરમાં તો છે ને બહુ મસ્ત થાય છે. પણ કાંઈ નહીં, બધી વસ્તુ કઈ આપણા હિસાબથી ન ચાલે. ક્યાંક ભગવાનનું હારવું, મતલબ કે ભગવાને આપણા માટે કંઈક બીજું વિચાર્યું હોય. બીજું ઈ કે જેણે સ્ટ્રોબેરી ક્રીમ બનાવીને ખાધું હોય ને કોમેન્ટ કરજો અને કેવું લાગ્યું હોય. કેમ યાદ જ ન આવ્યું કહેવાનું, તમને યાદ આવી ગયું. આવે જ ને, અમારે પૂરું કરવું પડે ને. જેણે બનાવીને ખાધું હોય એ કોમેન્ટ કરજો અને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. કેમ મસ્ત. જો અમે આ શોપિંગ કરી આજે. હાલો બધા ઓળો, રોટલો, ચટણી ને જે લોકો આવો ને લીલા કાંદા લેતા આવજો. હા, રોટલો ફૂલ્યો એમ. દેશી ઘાણું જમવા આવી જાજો. રોટલો ફૂલ્યો. મરજે. મને હમણાં 2 દિવસ પહેલા આપણે ઓલા બહાર ગયા હતા ને ઈ વાળા વ્લોગમાં કમેન્ટ હતી કે પતલા થઈ ગયા એમ. મને તો એવું ગમ્યું. થાય કે ન થાય પણ ઈ કમેન્ટ બહુ ગમી છે. ફરક છે ને. તો વાંધો નહીં. સરે શું કીધું ખબર? વજન નો ઓછો થાય, મતલબ થાય તો થાય, નક્કી ન હોય પણ ઇચીસ લોસ થાય. હા, એમ ફેટ ઓલું થાય, બંધ થાય. અને ઈ લોકો ખાવાનું બધું ઓલું આપે આપણને, એટલે ઓલામાં સવારે ફ્રૂટ્સ ને એવું ખાવાનું, સીડ્સ ખાવાના, એવું બધું ખાવાનું, એટલે એનાથી છે ને બધું હાડકાં ને બધું મજબૂત થાય. ટેન્શન વાળી વસ્તુઓ લેવાની, બનાના ખાવાનું, દૂધ પીવાનું. બીજું બધું તો ઠીક, પણ મને ફીલ બહુ સારું થાય છે. કાલ મેં વાત કરી હતી ને કે આપણે લેડીઝ આપણું ધ્યાન ન રાખીએ એમ. એમાં કોકે કીધું હતું કે આવી કે સાચી વાત છે એમ. આપણે કે નોર્મલી આપણને ટેવ જ હોય કે આપણે આપણું ઘરનું ધ્યાન રાખીએ, આપણું જ ન રાખીએ. કોઈ કીધું હતું હા કે હાલો બધા જમવા બેસી ગયા છે. ઓળો છે, રોટલો છે, ચટણી ને ગોળ. હે ને? ક્યાંથી અવાજ આવે છે? કોના ફોનનો? ચાલો આમ જમી લઈએ. કેમ?
ત્રણેય હજી નાહી લીધા, ખળખળીઓ ખાઈને ફ્રેશ, અને એના બાપા હજી રોડ જ માપતા હતા. બોલો તમે 2 વાર ગયા. ચાલો સુવાનું બેટા. ચલો હવે આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. See you tomorrow. પોઢે પ્રભુ સકળ મુનિ